સરસ આપણી મીઠાઈ તૈયાર છે। સરસ મીઠાઈ બનાવવાની છે। લીધા છે 1 કપ આપણે ચણાની દાળ લીધી। દાળ એટલે ફોડેલી દાળ છે। 1 કપ આપણે અને પોણો કપ આપણે ટોપરું લીધું અને આપણે પોણો કપ મિલ્ક પાવડર લીધું। આપણે સરસ મીઠાઈ બનાવવાની છે। તો મીઠાઈ બનાવવા માટે આપણે પહેલા તો દાળિયા છે એને આપણે પીસી લેવાના। મિક્સરમાં આપણે કાઢી લેવાના। આપણે પાવડર સરસ થઈ ગયો છે, એકદમ મસ્ત થઈ ગયો છે મુલાયમ। આપણે આની અંદર હવે આપણે ખાંડને પીસી લેવાની। આપણે એની અંદર ટોપરું એડ, ટોપરાનું છીણ લીધેલું છે તો એ આપણે એડ કરીએ। આપણે ઉપર મિલ્ક પાવડર એડ કરીએ। આપણે એમાં એલચીનો પાવડર એડ કરીએ। એલચીનો પાવડરથી સ્વાદ એનો સારો આવે છે। વગર ગેસે આપણે મીઠાઈ બનાવવાની। આપણે ઘરના દૂધની 1 પોણી વાટકી દૂધની મલાઈ નાખી આપણે બધું મિક્સ કરી દેવાનું। આપણે 1 વાટકી 1 કપ આપણે દૂધ લીધું છે। દૂધ લીધું છે તો એની અંદર જો હે ને એ પ્રમાણે આપણે એડ કરવાનું। જો આ મારો વિડીયો ગમે ને તો કમેન્ટમાં લખજો બન્યો છે અને લાઈક શેર કરી દેજો। અને આગળનો વિડીયો મારે મુઠિયાનો બનાવ્યો છે તો એ જોવો હોય તો તમે ક્લિક કરજો, તમને મારા વિડીયો નવા જોવા મળશે। આપણે એની અંદર ચમચી ઘી એડ, ઘીથી આપણે હાથે ને એમ સોટે નહીં એટલે આપણે ઘી લગાવવાનું। દૂધ તો આપણે પોણો કપ લીધું હતું, એમાંય તે ઘણું બધું પડ્યું રહ્યું છે તો આપણે 2 થી 3 ચમચી દૂધ જોયું છે અને 2-3 ચમચી મલાઈ એડ કરી છે। તો આપણે આને આપણે આ બટર પેપર લેશું, એમાં આપણે રોલ કરવાનું। આપણે બટર પેપર ઉપર ઘી લગાવી આપણે આવી રીતના રોલ કરી દેવાનું। રોલ કરી આપણે બટર પેપરમાં ફિટ કરી દઈશું। રોલ સરસ ફિટ કરી દેવાનું। આને 10 મિનિટ આપણે ફ્રીજમાં મૂકવાનું। થઈ ગયું છે આપણે આને કટિંગ કરી નાખીશું। કટિંગ કરીને આપણે નાના પીસ કરી નાખવાના છે। કે ગેસ ઉપર ગરમ કર્યા વિનાની સરસ મીઠાઈ બનાવી છે, એકદમ મસ્ત મજેદાર બની છે। તો જો હાલો ખાવા।